હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જવાના છીએ જુનાગઢ રખડવા. એટલે કઈ કઈ જગ્યાએ અમે રખડવા જવાના છીએ એ આજ તમને બતાવવાનો છું. અને અમે કેટલા જણા જવાના છીએ એ તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે આ બ્લોગમાં. તો હાલો તમે આ પૂરો વિડીયો જોવો અને આ વિડીયોમાં અને બન્યા રહ્યો અને આ બ્લોગમાં બન્યા રહ્યો. તો ચાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવતા રહ્યા બસમાં બેહવા માટે. તો હાલો તમને બસ માં જઈને બતાવીએ કે અમે આજ જવાના છીએ જુનાગઢ. એટલે આ આપડે જોઈ લ્યો, આ રોડ આપડે ધોરાજી રોડ કહેવાય. આપડે આ જેતપુરમાં ધોરાજી રોડ ઉપર આવી ગયા ધોરાજી રોડ. એટલે ફાઇનલી મિત્રો આપડે જવાનું હતું જુનાગઢ. તો હમણાં બસ આવશે એટલે આપણે એમાં બસમાં બેહવાનું છે. તો આપડે હવે બસમાં બેહી અને ત્યાં તમને બતાવી કે અમે કેવી રીતના અને કેવી બસમાં બેઠા. તો ચાલો આગળ બ્લોગમાં બન્યા રહી. તો ફાઇનલી મિત્રો આપણે બેહી ગયા સીએનજી રિક્ષામાં, કેમ કે ધોરાજી રોડ ઉપર આપણે બસ મળી નથી જુનાગઢ ની. તો હવે જાય છે આપણે બસ સ્ટેન્ડ બાજુ. તો ચાલો ત્યાં તમને બસ સ્ટેન્ડ લઈને અમે બસમાં બેસી જઈએ. પછી ત્યાં તમને બતાવીએ. જો આ ભાઈ રિક્ષા વાળા હે, આ રિક્ષા આકે સીએનજી. કેમ દાદા રિક્ષા આકો ને તમે? તો ફાઇનલી મિત્રો તો આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ચીકામાં, કેમ કે આપણે બસ સ્ટેન્ડ ગયા તો ડાયરેક્ટ ઈકો મળી ગયો. આપણે બસ માં બેસવાની મજા ન આવે એટલે ડાયરેક્ટ આપણે એકદમ બેસી ગયા, કેમ કે વેલા પૂગી જાય ને એટલે. તો હાલો તમને જુનાગઢ જઈને બતાવીએ અમારા જુનાગઢ. ચાલો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢ માં આવી ગયા અને આપણે ઉતરી ગયા મજવડી ગેટે. તો જોઈ શકો આપણો મજવડી ગેટ છે અને અહીંયા રિક્ષાઓ બધી પડી જોઈ તમે જોઈ જઈ છે. તો આ મજવડી ગેટે છે. હવે આપણે રિક્ષામાં બેહીને જવાના છે ગિરનાર. તો ચાલો આપણે ગિરનાર જઈએ અને ત્યાં તમને બતાવીએ અમારું ગિરનાર નું લોકેશન. ચલો તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા ગિરનાર પાસે. તો જોઈ શકો આ ગિરનાર નો ગેટ છે. તો આપણે હમણાં અંદર જવાનું હોય ગિરનાર ચડવા. આ ઉપર દેખાતું જશે તમને, ગિરનાર દેખાતો નથી હવે તમને. અમે અંદર જઈએ, જો આ ગેટ છે જવાનો. એટલે હમણાં જઈએ પછી તમને અંદર નું લોકેશન બતાવીએ. તો હાલો આપણે મળીએ અંદર ગિરનારમાં. તો કેવી રીતના અમે ચડી અને કેટલા થાકી જાય છીએ અમે જોઈએ. ચલો તો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર ચડવા માટે લાગી ગયા છીએ હવે. તો આપણે ગિરનાર ચડીએ. જોઈ શકો છો તમે અહીંયા બધી દુકાનો છે. અહીંયા ઘડિયાળ મળે, પટ્ટા મળે, બધું મળે અહીંયા. તમે અંદર આવેલા હો તો તમને મજા જ એવા રાખે. તો અમે હવે ગિરનાર ચડવાનું ચાલુ કરી દીધું છે. તો હાલો આગળ તમને બ્લોગમાં જોયા રાખો. આ બ્લોગ તમને મજા આવશે. આ જુનાગઢ નો આખો લોકેશન તમને બતાવીએ છીએ અમે. તો ચાલો જઈએ આપણે. આપણે અહીંથી નીકળવાનું છે હમણાં ગેટ માંથી. તો હાલો તમને આગળ બતાવીએ તમને કે અમારું જુનાગઢ કેવું છે. ચાલો ફાઇનલી મિત્રો આપણે ડુંગર ઉપર થોડા ચડી ગયા છીએ. તો આપને એક નંબર નજારો જોવા મળી ગયો. તો જોઈ શકો આપણે અહીં રખડે વાંદરા, દેખ શકતો હો લોકો. વાંદર બધી બાજુ નકરા વાંદરા છે, બીજું કઈ છે દેખાતું નથી. આ તો પાણી આવે છે અને બીક એવી લાગે છે કે છોટી મોટી જાય તો અહીંયા અખતરી થઈ જાય. તો ફાઇનલી મિત્રો હવે આપણે થોડાક આગળ જઈએ અને ત્યાં તમને બતાવી કે કેવું લોકેશન છે ને કેવી રખડવાની મોજ આવે. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે થોડાક અડધે લગી ગિરનારમાં ચડી ગયા છીએ. તો તમને હજી સીડીઓ દેખાતી જ છે, કેમ કે હજી આપણે ચડવાનું ઘણું બાકી છે. તો આપણું સિક્રેટ રાખેલું હતું ને કે આપણે કેટલા જણા આવ્યા છીએ. તો આજે હું તમને હવે બતાવવા જઈ રહ્યો છું કે આપણે આટલા જણા આવ્યા છીએ. જોઈ લો, આપણા માસી હે, આપણા માસા હે અને આ આપણી સિસ્ટર બેન છે. જોઈ શકો. તો હાલો આપણે હવે ગિરનાર ચડીએ અને આ ગિરનાર ની મોજ લઈએ. તો ચાલો જવું હોય આમ જો ખાલી મોજે મોજે આવે ભાઈ. જય ગિરનારી. આવા ઉનાળાના આવ્યા છો ભાઈ ગિરનાર ચડવા અમે. હા ઈ પાછા તડકાના કઈ ઘટે જ નહીં, મજા લેવા રાખે આમ જો. તો હાલો ફાઇનલી મિત્રો આપણે આગળ મળીએ ગિરનાર ચડીએ ત્યાં. જોઈ શકો આપને ફૂલ મોજે જ આવે છે. આપડા વિશાલ માસા એક નંબર લાગે. એક નંબર આવે કલીવાળા. હાલો તો આપડે ગિરનાર ચડીએ. જો અમે લીપુ બીપુ બધું જાય જ છે. હજી તો ઘણું બાકી છે. તો હાલો આપણે આગળ મળીએ ગિરનારમાં.
જય માતાજી. ચલો આપણા વિડીયોમાં બન્યા રહી જાઓ અને આપણા બ્લોગમાં બન્યા રહીએ. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે ગિરનાર ચડ્યા થોડું પણ થાકી ગયા તો આપણે સોડા પીવા ઉભા રહી ગયા. તો જોઈ શકો આ બધા અહીંયા સોડા પીવે ગલાસુમાન કોક બોટલુમાન. એટલે આપણે ભાઈ બોટલમાં સોડા પીવી. કેમ ભાઈ મજા આવે ને સોડા પીવાની? જોઈ લ્યો આ દુકાન છે આપણી સોડાની, સ્પેશિયલ સોડાની દુકાન, પાણી સોડાની. જોઈ શકો છો ગિરનાર ચડવાનું ચાલુ જ છે અત્યારે. બા તો સોડા પીવા ઉભા રહી ગયા. તો સોડા બોડા પી લઈ અને પછી ગિરનાર ચડીએ. તો હાલો આગળ બ્લોગમાં મળીએ. ફાઇનલી મિત્રો અમે હવે અડધે પૂગી ગયા. તો તમે જોઈ શકો છો આપણું તમને જુનાગઢ બતાવી દઈ કે આવી કાંઈક રીતના જુનાગઢ છે. જોઈ શકો, જોઈ લ્યો આ જુનાગઢ નો માહોલ. આ બધું જુનાગઢ જ છે. જોઈ શકો આ ડુંગરે આ બધા ફોટોગ્રાફી ચાલુ અત્યારે જોઈ શકો. તો ફાઇનલી મિત્રો હવે તમને હજી ઉપર જઈને બતાવીશું કે કેવી મોજ આવે ને, એટલે આનંદ ને આનંદ આવે, એમ કાંઈ ઘટે જ નહીં એમાં. તો હાલો તમને હજી ઉપર જઈને બતાવીએ. ફાઇનલી મિત્રો આપણે પગથિયા આવી ગયા છે બહુ જાજા. જોઈ લ્યો ઘોડી આમ ઘોડી આમ ઊંચા ઊંચા જ આવતા જાય છે. થાકી ગયા ચડી ચડી. જોઈ લ્યો અહીં બેઠેલા હી પૂરું થઈ ગયું. હજી 3000 પગથિયા ચડ્યા. આ પૂરું થઈ ગયું. હજુ લ્યો પણ અને આપણું જુનાગઢ આ નીચે મોટી ખાઈણ છે અને અહીં બેઠા છે. અમે મજા આવે છે પણ પવન બવન. હે વિશાલભાઈ કેવી મજા આવે? ઉનાળાની મોજ લેવા આવો ને તો જુનાગઢ માં આવો મારી નાઈટ. ખાલી ઈ ઘરનું ઘોસલો. ઓય બાપા. હાલો તો મળીએ આપણે આગળ બ્લોગમાં. તો આપણો બ્લોગ આવો ને આવો જોયા રાખજો, તમને મજા જ એવા રાખશે. તો ચાલો આગળ બ્લોગમાં મળીએ. બાય. તો ફાઇનલી મિત્રો હવે આપણે અડધે પૂગી ગયા છે અને ગરમી બરમી બધું સડી ગયું અને હાવ થાકી ગયા છે. તો ફાઇનલી મિત્રો હવે પૂગવા જ આવ્યા હી. જોઈ શકો અડધું પૂગી ગયા. બધું આ એટલે જવાનું હવે અહીંયા ત્યાં જવાનું એટલે આપણો એડ આવી જાય ડુંગરનો. તો બસ હવે અડધું રહ્યું છે, અડધું નથી રહ્યું, થોડુંક જ છે હવે 25%. તો હવે બહુ થાકી એટલા ગયા અને એક ધારા આયલા આયલ થયા. આ એક વખત પૂરો ખાધો હે. તો હાલો માથે જઈએ તો અમે તમને મળીએ કે કેવી રીતના એ બધું માથેનું લોકેશન છે એ તમને બતાવીએ. તો ચલો. તો ફાઇનલી મિત્રો અમે પૂગી ગયા છે અંબેમાના મંદિરે. તો જોઈ શકો આ અંબેમાનું મંદિર છે અને આ છે લીફ છે, ઇલેક્ટ્રિક લીફ. જોઈ શકો છો આપણે લીફ વતન છે અને આ આપણા જુનાગઢ નો નજારો દેખાતો. આપડે વિશાલભાઈ છે. કેમ ભાઈ મજામાં? આજો લાંગડા થઈ ગયા હે બધા. અત્યારે ચડીને આયલા આવી આજો અંબેમાના મંદિરે પૂજાઈ. તો હાલો તમને આગળ બ્લોગમાં બતાવીએ. જય માતાજી. ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા ડુંગરના ચોટીએ. જોઈ શકો છો આપણે ડુંગરના હાવ છેલ્લે આવી ગયા. જોઈ શકો આપણે 9900 પગથિયા પૂરા કરી નાખ્યા હે. આપણે અહીં દર્શન કરીને નીકળી ગયા બહાર, કેમ કે ત્યાં ફોટોગ્રાફ લેવા દેવાનું મન હતું એટલે. અને જો ત્યાંથી તો આપણે દર્શન કરીને આવ્યા. આ બધી સીડીઓ ચડીને આવ્યા. જોઈ શકો ત્યાં અમે બધી સીડી ઉતર્યા, અહીંથી ચડ્યા. તો અહીંથી ચડ્યા આપણે નીચે દર્શન કરીએ અને મંદિર જેવું હોય એટલે. તો ફાઇનલી મિત્રો આપણે ડુંગર ચડી જ ગયા ફાઇનલી. તો હવે આ ગિરનાર ચડી ગયા. તો હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. તો આપણા આવા નવા બ્લોગ જોવા માટે અમને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂરથી ભૂલતા નહીં. તો જય માતાજી મિત્રો. અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી. મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.